યુવાનો તો છેલ્લે આપણે સેલ્ફીનો પ્રોગ્રામ રાખશું. ખાસ તો હમણાં ગોવામાં सपाखराમાં मराठा नाचता था. मराठा मैं कीधु आपको इसमें कुछ समझ में आते हैं? मैंने के समझ में नहीं आते पर ऐसा लगता है तलवार लेके निकल जाए. मैं कि तो वांधो नहीं. गांधीगीर तुलसी साहब ने पाए खजूरी नो ने ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ ગીરના મહેમાન થાય અને એક દીકરી ગાયની વાછડીને હાવજ પકડે, સિંહ પકડે અને નાનકડી દીકરી છે સિંહના ખોપરામાં લાકડી મારે અને સિંહ ભાગે. ઘટના આપ જાણો છો. એક અભણ દીકરી માલધારીની ચારણની દીકરી ગીરમાં હતી. એને ખબર હતી કે ગાયની વાછડીને પકડી લે ને તો સિંહ હોય તો એનું ખોપરું ફાડી નાખવું જોઈએ. એ 14 વર્ષની દીકરીએ ગાયની વાછડીને સિંહ પાસેથી છોડાવી લીધી હતી. આજ હું તમે દાઢી મૂછું લઈને કરોડો ફરી છે અને ભારતમાં ગાયું કપાય છે ને એટલે ધરતીમાં આંચકા આવે છે, નકર કોઈ દી આવે નહીં. ભલા માણસ આપણે કેદી બંધ કરાવશું? એમાં મારી અને તમારી કઈક ફરજ આવશે સાહેબ. અંદરથી ખાલી વાતો કરી એટલું નહીં. હું અને તમે ગાયને માં કહી ગાય માટે કઈ કરવું પડે એવું કહી, પણ ગાયું માતાજી જ્યાં જઈને રોડ ઉપર રખડતા હોય એના ખાલી આપણે ગૌશાળાઓ ન બનાવી ઘરે ઘરે બાંધી ન શકતા હોય તો મને પણ હરમ લાગે કે એમાં હું આવું આપની હારે. આપણને એમ થાય ક્યાંક આપણે હજી કાચા પડીએ છીએ, ખાલી વાતો કરશું કે આપણો ધર્મ ને હિન્દુ ધર્મ ને. મૂળ વાત ઉપર પાછો આવું. એ ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ ખજૂરીના નેહમાં ચારણની દીકરીએ ગાયની વાછડીને સિંહ પાસેથી મુકાવી લીધી, છોડાવી દીધી અને મેઘાણી હાથમાં કલમ લીધી અને ઝવેરચંદ મેઘાણી ચારણ કન્યા માટે લખે છે. બહુ જાણીતી આ રચના પણ નડિયાદના ટીમે એમને આજ રજૂ કરવી હોય તો करदे गिरियोनी गोहरमा करदे कामतना पादरमा करदे गिरियोनी गोहरमा करदे नो ना तमनो करदे गोरो ने ना कहरो દીકરી માટે લખે. પણ હું 18 વર્ષની ભારતની દીકરી માટે આ કહું છું કે ભારતની દીકરી કેવી હોય સાહેબ. આજ પણ મારા દેશની દીકરી હાલી જાતી હોય તો નારાયણને અવળું જોઈ જવું પડે, હુરજને, કે આના સામું ન જોવાય. આ હિન્દુસ્તાનની દીકરી છે ભલા માણસ. ઈ આપણું ભારત વર્ષ છે અને ઈ ખડે લાભને ટેકા દે. એટલા માટે चढ़ती चारण कन्या शोभतवंती चारण कन्या नाम उठावे चारण और कंदार बिरादर
ઉઠે ફરતી લેતો ચારણ ઉઠે ખડક પેટતો આહિર ઉઠે ફરસી હાલે કાઠી ઉઠે ઘણા તો 200 કિલોમીટર કાપીને સપાકરા સાંભળવા જ આવે છે. હા એટલે હજી મારે સાહિત્યની વાતો આટલી સંખ્યામાં આપ જો આવ્યા હો તો મારી કંઈક ફરજ આવે, મારે સારી વસ્તુ સારી વાતો આપને દેવી. પણ હજી આ 1-2 સપાકરાનો આપણે આનંદ લઈએ એટલા માટે વાદળા કાળા ધોબળા તમારે જોમે મને બેકિંગ નો આવે તો ખબર ન પડે કે અવાજ ક્યાં જાય છે. હા ભાઈ હા, હળા માથે જળા દળા ફેલી આંખ તોડ તો હદા વાળા માહે પાળા સરિતા ચોરમાં હાલ પાણી વાળા કાળા તારા. આ અમારા ચારણી સાહિત્યમાં ચારણ અને બારોટોનો નાદ છે. આ કોઈ નોટેશન વાળો નાદ નથી પણ છે અદ્ભુત સાહેબ. આ આગ્રું પડે, ફેફસામાં ઘણી બધી હવા જોઈ એટલા માટે નદી નાળા પાડીને હળા માંથી જળા જળા પહેલી આગે ચોળ હતા વાળા માહે પાડે સરિતા ચોરમાં હાલે પાણી વાળા વર્ણન છે પણ બારોટનો દીકરો વર્ણન કરે છે. અને ચારણી સાહિત્યમાં આનું આ વર્ણન શિષ્ય સાહિત્યમાં હોય ટપક ટપક પાણી પડે ને પાંદડું હલે રે. આ શિસ્ત સાહિત્ય હોય તો એવી થાય ટપક ટપક
પાણી પડે ને પાંદડું હલે રે ઝાડ ઉગે છે બેતે બેતે. પણ એને અમારા ચારની સાહિત્યમાં જો વાત કરી હોય તો ગીગા બારોટ શું કે